એકલો એકલો હસે છે. માયામાં જ એકલો બહુ હસે ને ભગવાન એને બહુ દંડ કરે છે. ગણપતિનું સ્મરણ નથી કરતો. સામાન્ય નિયમ એવો છે કે ગણપતિ વિઘ્ન હરે છે, એ તો છે જ, પણ તમે સારા પ્રસંગમાં ન બોલાવો ને તો વિઘ્ન કરે. આજ ગણપતિ દાદાએ એને કહ્યું, જા, મારા તને આશીર્વાદ છે કે તારા લગ્ન ક્ષેમ કુશળ નહીં થાય, એવા આશીર્વાદ દીધા. મારી પૂજામાં તારું ધ્યાન નથી, જ્યાં ત્યાં ભટકે છે. શિશુપાળ તૈયાર થાય. ગોર મહારાજે હાથમાં શ્રીફળ આપ્યું. શિશુપાળે આમ ખખડાવ્યું ને ગોટો વાગવા માંડ્યો. આ તો ખોટું છે. તો કે જેવા હોય ને એવું મળે. આ ગુણીમાં બધા નાળિયેર છે ને તને આ ખોટું જ કેમ આવ્યું? તું એવા ગોટા દેવત છે, હમણાં જ ખખડી જઈશ. શ્રીફળ છે ને એ શુકન છે. અને અમે સપ્તાહ માટે કોઈ આવે ને તો પેલા શ્રીફળ આપે. દીકરીની સગાઈ કરીએ તો શ્રીફળ આપે. સત્યદેવની કથા કે કોઈ પણ પૂજા પાઠ કરો તો પેલા શ્રીફળ. શ્રી એટલે લક્ષ્મી, શ્રીફળ. શ્રીફળ માટે પહેલી કા યાદ આવે છે. વૃક્ષાગ્રવાસન ચ પક્ષીરાજ જલંચ બિભરન ઘટોન મેઘ ત્વગવસ્ત્રધારી નચ સિદ્ધ યોગી ત્રિનેત્રધારી નચ શૂલપાણે વૃક્ષાગ્રવાસ નચ પક્ષીરાજ. આને કહેવાય પહેલિકા. શું કહેવાય? પહેલિકા. અને ગુજરાતીમાં કહેવાય ઉખાણું, સંસ્કૃતમાં કહેવાય પહેલિકા. અમે પાઠશાળામાં ભણતા ત્યારે ગુરુજી અમને આવી પહેલિકા આપતા. વૃક્ષાગ્રવાસ નચ પક્ષીરાજ. વૃક્ષ ઉપર રહે છે પણ પક્ષીરાજ ગરુડ નથી. તો વસ્ત્રધારી નચ સિદ્ધ યોગી. છાલ જેવા વસ્ત્રો છે પણ સિદ્ધ યોગી કે મહાત્મા નથી. ત્રિનેત્રધારે નચ શૂલપાણે. ત્રણ નેત્ર છે પણ મહાદેવ નથી. અને છેલ્લું જલંચ બિભ્રન ઘટો ન મેઘ. અંદર પાણી છે પણ ઘડો કે મેઘ નથી. એ શું? શ્રીફળ. એ શ્રીફળ. કેટલું સરસ પહેલિકા છે ખરેખર. ક્યારેક ક્યારેક આપણે વિચારીને બહુ બહુ મજા આવે. અને એ શ્રીફળ ખખડવા માંડ્યો અને શિશુપાળનું જમણું અંગ ફરકવા લાગ્યું. ફરક્યું. એને કહ્યું, આ શુકન? તો કે બંધ થઈ ગયું. તો કે હા, હવે ડાબું ફરકે છે. તો કે એ બંધ થયું. તો કે એ થતું જ નથી. શુકન કોને કહેવાય? ફરકીને બંધ થઈ જાય એને શુકન કહેવાય. ફરક્યા કરે તો બરી જસલોકમાં જવું તો દવા કરાવવી પડે. પુરુષનું જમણું અંગ ફરકે ને તો શુકન, અને સ્ત્રીનું ડાબું અંગ ફરકે તો શુકન કહેવાય. પણ ફરકીને પાછું બંધ થઈ જવું છે. આનું ડાબું ફરકે બિચારો આમ પકડે, બે જણા દોરી બાંધી, હાથ આમ બાંધો, પણ અંદરથી ફરક્યા કરે ને શું કરવું? આમ ફરક્યા કરે અંદરથી. તો કે આ શુકન કેવા? જરાસન કે તું લાડી લાવે એવા. આવા શુકન તો ભાગશાળી થાય, આવા બધા ન થાય. અપશુકનમાં શુકન માને છે, પણ વરરાજાના મુખમાં આનંદ નથી. વરરાજો પરણવા જતો હોય ને કેટલો આનંદ હોય તો એને ખબર હોય. લગ્ન થાય ત્યારે એટલો હસતો હોય નહીં. એક જાનને વિદાય અપાતી હતી ને તો કન્યા રડતી હતી. સ્વાભાવિક છે કન્યા રડે. વરરાજા તો આમ વહાણા જેમ ઊભો હતો હજડ બમ થઈને. એને કાંઈ જાણે નિર્લેપ ન થઈ ગયો હોય માયાથી. એ આમ ઊભો છે. તો 5 વર્ષનો એક બાળક એના દાદાને પૂછે, હે દાદા, આ કન્યા રડે ને આ વહાણા જેવો ઊભો એ રોતો કેમ નથી? તો કે બેટા, એને આખી જિંદગી, હા બધાને ખબર છે, લે એને આખી જિંદગી બિચારાને ઈ જ આ ઓલી હમણાં રોઈ લે,
અને આખી જિંદગી પછી એ જ કરવાનું છે. સાચી વાત છે ને? હા, સાચી વાત છે. જોઈ કે હે આ બધાનો અનુભવ પુરુષનો માત્રનો અનુભવ હોય છે. હે કોઈ લઘુગીરી મળી જાય કાંઈ હોય તો આજે કેટલું બધું તકલીફ વાળું છે, કાંઈ સહેલું નથી બાપ. તમે જોજો આ લગ્નનો વરઘોડો નીકળે ને ત્યારે યુવાનો નાચતા હોય. યુવાનો તો નાચે, હવે ઘરડાએ નાચવા માંડ્યા છે. મને તો ત્યાં જરા દુઃખ થાય છે. ઘરડા યુવાનો નાચે, હાલો નાચે બે જણા છે પણ વિચારધારા બેની અલગ છે. કહું યુવાનો શું કામ નાચે છે કે ભાઈ અમારો નંબર ક્યારે આવશે. એ સ્વાભાવિક છે કે એને એક ઈચ્છા હોય પરણવાની, એટલે બિચારા એ નાચે. પણ આ ઘરડા નાચે એ સમજાતું નથી. કેમ નાચે? ઘરડા નાચે એ બરોબર નાચે છે. કેમ ખબર છે? ઘરડા એ વિચારધારાથી નાચે છે કે આ એ મારા જેવો થઈ ગયો, કોઈ દી ઊંચો નીચો નહીં થાય, કોઈ દી બોલશે નહીં, અમારી નાતમાં ભળી ગયો, કોઈ દી આડો અવડો હવે નહીં થાય. એટલે નાચે બે સરખું છે, વિચારધારા અલગ છે બાપ. શિશુપાળનો અંગ ફરકવા લાગ્યો અને મુખમાં નૂર નથી. જરાસંધ દંતવક્ત્ર પૂછે, આ પરણવા જાય વરરાજાને કેટલો આનંદ હોય, તારું મુખ ઉતરી ગયેલું કેમ છે? તો કે અંદરથી ડર લાગે છે. શેનો? પેલો કાળિયો આવશે. તમને જે વસ્તુ મનમાં હોય ને એ થઈને જ રહે હો, આ નિયમ છે. અને રામાયણ કહે છે, જીनको જીન પર સત્ય સ્નેહુ તિनको તેહી મિલે કछु ન સંદેહુ. રામાયણ કહે છે જેને જેના ઉપર સત્ય સ્નેહ હોય ને એ થઈને જ રહે. આપણે મનમાં કંઈક ટૂંકું મન રાખીને કામ કરશું ને તો ચોક્કસ એવું જ થશે. તમે જોજો તમારું જેવું મન હશે ને એવા વાઇબ્રેશન તમને તરત દેખાશે. આગળ આ લોકો બધા વડીલો બેઠા છે ને, એટલે કહું છું આ બધા બેઠા છે ને એ કોઈ પ્રસંગ કરતા ને તો આમ તોલતા નહીં, એટલે જોખતા નહીં. કુળદેવીનું નામ લઈ, ખોડલનું નામ લઈ અને ભગવાનનું નામ લઈને દોથા ભરીને નાખે ને તો ઘટતું નહીં. ઠાકોરજીનું નામ લઈને આમ દોથા ભરીને નાખે ઘટતું નહીં. હવે 5 મહેમાન આવે તો રસોડામાં મીટિંગ થાય અને એક જણું અંગારીયું બોલતું જોઈએ, તમે ભલે ને કયો હું કહું ઘટશે અને ઘટે જ. તું કે એમ જ થાય, તારા મનમાં છે એ ન થાય. એ અંગારીયું બોલતું જોઈએ, તમે ભલે ને કયો હું કહું ઘટશે. લે તને આવું બોલવાની જરૂર છે? जिनको जिन पर सत्य स्नेहु तिनको तेहि मिले कछु न संदेहु. રામાયણ કહે છે. અને મનમાં ડર છે, પેલો કાળિયો આવશે. અને જરાસંધ બડાઈ કરવા માંડ્યો, અરે રણ છોડીને ભાગ્યો તો ખબર છે, પણ એમ નથી કહેતો કે 17 વખત હું ભાગ્યો તો, એમ નથી કહેતો, એમ નથી કહેતો. બડાઈ કરવા માંડ્યો. અને પછી તો શિશુપાળને તૈયાર કરે. શિશુપાળે શરત મૂકી, પરણવા ચાલુ એક શરતે. કઈ શરત? કઈ શરત? તો એક જ શરત કે સશસ્ત્ર સૈનિકોને લઈ લો. હે આ કઈ સારું લાગે? વેવાઈને ત્યાં તમે લગ્ન કરવા જાઓ અને તલવારને ભાલાને લઈને જાઓ તો ઠીક છે. આગળ વરરાજાના હાથમાં તલવાર હતી સ્વરક્ષણ માટે. હો, આ તલવાર એટલે રાખવામાં આવતી સ્વરક્ષણ માટે. હવે આટલું થઈ ગયું. શું રાખે છે એને ખબર, રાખતો હોય કે ન રાખતો હોય એને ખબર. તમે સશસ્ત્ર સૈનિકોને લઈ લો અને સશસ્ત્ર સૈનિકોને સાથે લીધા છે. રૂકમૈયાએ એક બનેવીના સામૈયા નથી કર્યા, રૂકમૈયાએ એક રાજાના સામૈયા કર્યા છે. અને ઉતારાઓ આપ્યા. સુખદેવજી લખે એ ઉતારાઓ કેવા બનાવ્યા છે ખબર છે? દૂધની ફીણ કેવી કોમળ હોય, દૂધ ઉપર ફીણ વળે ને એ કેવી કોમળ હોય, એવા તો ગાલીચા છે. એવા સુંદર મજાના ઉતારાઓ બનાવ્યા. પણ ભગવાને ઉતારામાં લીલા કરી. શું કર્યું? ભગવાને સુખદેવજી લખે મતકુણ મૂક્યા છે. મતકુણ, મતકુણ એટલે હિન્દીમાં એને ખટમલ કહેવાય અને ગુજરાતીમાં હા ઘણા પંપ દીધા છે. હવે પંપે કોઈને ખબર નહીં હોય પંપ કોને કહેવાય. ખાટલાની ઈશમાં એવા ઘૂસી જાય, પંપ માર્યા છે કાઢી કાઢીને, પણ એનું નામ છે ખટમલ. ખટ એટલે છ મલ ન કરી એકલો કરે એ ખટમલ.
મારો ડબલ થાય. ગમે એવો ઉતારો સારો હોય પણ જેમાં રહેવાથી શાંતિ ન મળે તો સૌરાષ્ટ્રની ભાષામાં કહું, પથારી ફરી જાય કે નહીં? બે રીતે. શરીરની પથારી ફરે ને અમે પથારી ફરે કે નહીં? ફરે કે નહીં પથારી? આમાં રહેવાય? આમાં તો માયા ઉભરાય છે, આમાં ન રહેવાય. શિશુપાલે વાત કરી કે ઉતારો બીજો આપો. હવે કાલે મારી બેનના લગ્ન, મહિનાથી ઉતારાની વ્યવસ્થા કરીએ છીએ અમે. ચંદ્રેશભાઈને ત્યાં પહેલે દિવસે ગયા અને અમે એમ કહી દઈએ તો એ આમાં મજા નહીં આવે, બીજી એકલા ટેન્શનમાં આવી જાય. કેટલા ભાવથી કોઈ પણ વ્યક્તિએ ઉતારાની વ્યવસ્થા કરી હોય. અરે ભાઈ, કદાચ ગમે એવું પ્રતિકૂળ હોય ને તો એ નિભાવવું જોઈએ. આ તો અનુકૂળ જ છે બધું, પણ ગમે એવું કદાચ પ્રતિકૂળ હોય ને તો નિભાવવું જોઈએ. ઠીક છે, વ્યવસ્થા ખાતર જે જોઈતું એમાં ફરક ન પડે, પણ આપણે ઘરમાં રહીએ. એક જજ જે પોતાના આસન ઉપરથી જે ન્યાય કરતો હોય, ખુરશી ઉપરથી, એ ઘરમાં કાંઈ એવો ઓર્ડર ન લાવી શકે? હલાવી શકે? હે? ઘરમાં તો પાણીની ડોલ લઈને એને પત્નીને ભરી દેવી પડે. હે? ભલે ને જજ હોય. એટલે તો કીધું ને, ઘરના સૌ ગોલા. લે, ઓલા બેન કે ગોલા, ગુલામ નહીં, ગોલા. હા, ઘરના તો ગોલા હોય ભાઈ. ગમે એવા હોય ને કામ કરી દેવું પડે. બોલો ભાઈ, એના મિત્ર વચ્ચે બહુ બડાઈ કરતો હતો. એ કે મારી ઘરવાળીને જેમ કહું ને એમ કામ કરે. તો બહુ ડાઈ. મારી ઘરવાળીને કહું આ પાણીની ડોલ બારે મૂકી દે તો મૂકી દે. અરે આ વાસણ પડ્યા છે મૂક બારે, એ જ મિનિટે મૂકી દે. અરે ફટોકાર, ઓહો આટલો હુકમ તારો ચાલે? અરે હું કહું અહીંથી બધું લઈ લે, 1 મિનિટમાં લઈ લે. ઓ તારું તો જબરું હાલે. પણ તું આ કે ક્યારે? તો કે વાસણમાં જો બેઠો ને ત્યારે. લે, તો કરે જ ને બિચારી, ક્યાં જાય? તો વાસણ માંજી દે તો એ ડોલ ન ભરી દે. એટલે એ આપણે બીજા પાસે બડાઈ હાંકીએ બાપ. શુકજી વર્ણન કરે રાજન, આજ શિશુપાલને બીજા ઉતારાની વ્યવસ્થાની વાત આવી. રૂકમૈયાએ કહ્યું તંબુ તાણીને રહો, આવતીકાલે લગ્ન, અમે તમને બીજો ઉતારો વ્યવસ્થા ક્યાં આપીએ? અને તંબુની અંદર ઉતારાઓ આપ્યા. અને રુક્ષ્મણી મૈયાને સમાચાર મળ્યા, જાન આવી ગઈ. મારા હરિના આવ્યા. ઝરૂખા ઉપર ઉભીને દ્વારિકાધીશનું સ્મરણ કરે, માનુની મનમાં ચિંતન કરે છે, હરિ કેમ નો આવ્યા? માનુની મનમાં ચિંતવે કેમ નાવ્યા સુંદર શ્યામ. માનુની મનમાં ચિંતવે કેમ નાવ્યા સુંદર શ્યામ. વાર થઈ કેમ વિપ્રને નવસર્યું મારું કામ. વાર થઈ કેમ વિપ્રને નવસર્યું મારું કામ. વારે થઈ કેમ વિપ્રને નવસર્યું મારું કામ. વાર થઈ કેમ વિપ્રને નવસર્યું મારું કામ. આ લગ્ન ગીત છે. તમે જરા વગાડજો નહીં, માતાઓ બોલાવશો? હે, હવે મને લાગે છે 5 વર્ષ પછી તો ઠીક છે, ઘણું કહું છું, એ તો લગ્ન ગીતે ભૂલાઈ જશે, કોઈને નહીં આવડે. 15,000 રૂપિયા એને ઓલાને વગાડવાવાળાને દેશે, બ્યુટી પાર્લર વાળાને 10,000 દઈ દેશે, બ્રાહ્મણ 500 માગશે તો આંટીઓ આવશે. બ્રાહ્મણે ગુનો કયો કર્યો તમારો? હે, ઓલા બધાને દઈ દેશે. બોલશો? એટલે આને બંધ કરાવ્યા છો. નકર આ એ વગાડે બાપ કેટલો સુંદર. જો નહીં આવો યદુપતિ તો તજીસ મારા પ્રાણ. જો નહીં એવામાં વિપ્ર આવ્યો જેમ આવે રામનું બાણ. એવામાં
વિપ્રવદન જોઈ વનિતા ઉર આનંદ ઉપજો અપાર. આ સંગ દ્વારકા પહોંચશે. મારે તો દ્વારકા વાળાને જ બોલાવવો છે. શંખ તો શું આમ ઈ આવે. બહેનોની ખાસિયત હોય, લોલમાં ભેગા થઈ જાય ગરબામાં છેલ્લે. ઓલી ના આવડતી હોય તો ભેડા થઈ જાય, પણ અહીંયા ઈ નથી થતા. ભૂલી ગયા બધું ગાવાનું. આવડતું હશે, એમ નથી કહેતો. લગ્ન ગીત ગાઓ, એવા સુંદર સુંદર મજાના લગ્ન ગીતો આપણી ભારતીય સંસ્કૃતિમાં બતાવ્યા છે, જેમાંથી આપણી સંસ્કૃતિનું દર્શન થાય છે. બાપ એક બે ગાઈએ. સાંભળવાની મજા આવે, ને બોલવાની નથી આવતી. સાંભળવાની મજા આવે. મને એવું જ છે. મને એમ કે થોડીક વાર આમ બોલે ને તો હું સાંભળું. મને એવું જ છે. જાઉં ક્યાં? વીરનો માંડવ સો ગઠિયાડો, સો સો ફૂલડે છાયો રે. વીરનો માંડવ સો ગઠિયાડો, સો સો ફૂલડે છાયો રે. વીરને માંડવ સૌ કોઈ આવે, લોભી દાદા નાવે રે. વીરને માંડવ સૌ કોઈ આવે, લોભી દાદા નાવે રે. લોભી દાદા લોભન કરશો, અવસર આવ્યા જોશે રે. લોભી દાદા લોભન કરશો, અવસર આવ્યા જોશે રે. અવસરિયા તો હલવયા જશે, તારા ભવના મેણા રહેશે રે. અવસરિયા તો હલવયા જશે, તારા ભવના મેળા રહેશે રે. તારા ભવના મેણા રહેશે રે. તારા ભવના મેળા રહેશે રે. તારા ભવના મેણા રહેશે રે. તારા ભવના મેળા રહેશે રે. ગામડામાં હજી લગ્ન ગીતો ગવાય છે હો. આપણે એ ભૂલી ગયા. મોરજાદે એવું ગમણે દેશ, એ મોરજાદે હાથ મણે દે. મોરજાદે વેવાયુને માંડવે મણરાજ વડે મોરે તારી સોનાની પાખ, મોરે તારી રૂપાની ચાંચ. મોરે તારી સોનાની પાખ, મોરે તારી સોનાની ચાંચ. એવી રૂપાની એ ગાતે રે મોરલો મોતી છણવા જાય. રૂપાની ચાચે રે મોરલો મોતી ચણવા જાય. 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 આવા હતા ગીત. અને ગીત બોલાય ને સંગીત પડે વધારે આનંદ આવે. ઉભા રહ્યો તો
માગું મારા દાદા પાસે આવી શીખ. શું શબ્દો છે. ઉભા રહ્યો મારા દાદા પાસે શીખ માંગી લઉં. હવે કેવી આવી શીખ રે લાડી, હવે કેવા એ એ પરણ્યા એટલે પ્યારા લાગે. ચાલો આપણે હૃદયને સ્પર્શી જાય એવા ગીતો, હૃદય દ્રવિત થઈ જાય એવા ગીતો આપણે ભૂલી ગયા. બાપ બધું માનોની મનમાં ચિંતવે. હાલો એ ન બોલે તો આપણે તો બોલવું જ પડશે. એવું નહીં બોલવું જ પડશે એવું નહીં, ફરજ છે એટલે બોલવું પડશે. પરાણે તો થાય જ નહીં. આમ તમે બોલતા હોય ને મને પરાણે જ એવું લાગે. લે જાણે આમ માન બોલતા હોય ને કોકને બીક લાગતી હોય ને. પ્રેમથી કરવું ને પરાણે કરવું ફરક નથી. હરીને પ્રેમથી કાર્ય કરો ને એ ગમે. માનોની મને માં ચિંતવે કેમ નાવ્યા સંધીર શ્યામ. બોલો. માનોની મનમાં ચિંતવે કેમ નાવ્યા સુંદર શ્યામ. વાર થઈ કેમ વિપ્રને નવસર્યું મારું કામ. વાર થઈ કેમ વિપ્રને નવસર્યો મારું કામ. ભગવાન સુદેવને પૂછે ક્યારે લગ્ન? આવતીકાલે. ચાલો મહારાજ. ભગવાને દ્વારિકા નાથે આજ પોતાના હાથે રથમાં ઘોડાઓ જોડ્યા છે. ભાગવત લખે 4 ઘોડાઓના નામ પણ ભાગવતમાં લખ્યા છે. કયા ઘોડા જોડ્યા? શૈબ્ય, સુગ્રીવ, મેઘ પુષ્પક અને બલાહક. 4 ઘોડાના નામ પણ લખ્યા છે. કયા ઘોડા જોડ્યા? કનૈયાએ દ્વારિકા નાથે. આજ કોઈ સારથીને બોલાયો નથી કૃષ્ણએ. હા, ભંડારીયાબા લગ્નની સામગ્રી ભરી અને સુદેવને બિરાજિત કર્યા. રથના અછોડા પકડ્યા, ઘોડાઓના કાનમાં પવનાસ્ત્ર મંત્ર ફૂંક્યો અને આકાશ માર્ગે ઘોડાઓ ઉડે. આંખના પલકારામાં તો વિદર્ભમાં આવ્યા છે. વાટિકામાં પ્રભુને ઉતાર્યા. મહારાજ સુદેવ કહે આજ્ઞા આપો. દીકરી પ્રતીક્ષા કરતી હશે, કાલે લગ્ન છે. દીકરી આકુળ વ્યાકુળ થતી હશે, સમાચાર આપો. દીકરી પાસે ઝરૂખા તરફ આવે. જો નહીં આવો યદુપતિ તો તજીશ મારા પ્રાણ. જો નહીં આવો યદુપતિ તો ત્યજીશ મારા પ્રાણ. એવામાં વિપ્ર આવ્યો જેમ આવે રામનું બાણ. એવામાં વિપ્ર આવ્યો જેમ આવે રામનું બાણ. રામનું બાણ ક્યાંય રોકાય નહીં એમ વિપ્ર આવ્યા છે. વિપ્રને આવેલા જોયા અને વિપ્રનું મુખારબિંદ જોયું. કોઈ પણ માણસ કામ કરવા ગયો હોય ને અને એનો જો ક્યાસ તમારે કાઢવો હોય ને અડધો ક્યાસ આકૃતિ ગુણાન કથયતી. તમારો ફેશ તમારા ગુણોનું કથન કરે છે. તમારી આકૃતિ ફેશ યાદ રાખજો. હા, તમારું મુખ કહી દે. આ શાસ્ત્રો કહે છે. અડધો ક્યાસ તમે કાઢી લો કે આ માણસ શું કરીને આવે. પૂરો તો કોઈને ખ્યાલ ના આવે. 25 વર્ષથી 2 જણા ભેળા રહેતા હોય તો ઓલી એમ કે તમે ઊંડા બહુ. લે હવે ક્યારે ઓળખાય? અને ઓલો એમ કે તું નહીં ઓળખા. 25 વર્ષથી કોઈને ઓળખી ન કે જરાવારમાં આપણે ઓળખીએ કે કોઈને બાપા. હે, પણ શાસ્ત્રો એમ કે છે આકૃતિ ગુણાન કથયતી. વિપ્રવદને જોઈ
વનિતા ઉરે આનંદ ઉપજો અપાર પ્રવદન જોઈ વનિતા ઉરે આનંદ ઉપજોય પ્રાણ જીવન એ પધારિયા કોટિ ભુવન નો કીર્તાર પ્રાણ જીવન પધારિયા કોટિ ભુવન નો કીર્તાર કોટિ ભુવન નો કીર્તાર કોટિ ભુવન નો કીર્તાર કોટિ ભુવન નો પ્રવદન જોઈ વનિતા ઉર આનંદ ઉપજો પરાર પ્રાણ જીવન પધાર્યા કોટિ ભવન નો કીર્તાર કોટિ ભવન નો કીર્તાર પ્રભુ આવ્યા છે સાંભળતા રુક્ષ્મણી મૈયા દોડ્યા સુદેવ બ્રાહ્મણને વંદના કરી મહારાજ હરિએ મારો પત્ર સ્વીકાર્યો હરિ આવશે અને એ જ પલે સુદેવ બોલ્યા છે બેટા આવશે નહીં પણ દ્વારિકાધીશને હું લઈને આવ્યો છું હરિને લઈને આવ્યો છું અને લઈને આવતા આ શબ્દ સાંભળ્યા અને આ રુક્ષ્મણી શબ્દો સાંભળ્યા અને શબ્દો સાંભળતા પોતાના કંઠની માળા નવલખો હાર હતો રુક્ષ્મણી મૈયાએ બ્રાહ્મણને આપ્યો મારો બાપ ના આપે મારી માં ના આપે 14 ભુવનના નાથનું મિલન મને કોણ કરાવી આપે એ તમે આપ્યું છે સુદેવ બ્રાહ્મણ બે હાથ જોડે તે મારી સાથે સંબંધ કયો બાંધ્યો છે પિતા અને પુત્રીનો બેટા પિતા પુત્રી પાસે કોઈ દી કઈ લે નહીં મારે તારી પાસે હાર લેવાય હું કેમ લઉં તું મારી દીકરી છો હું તારો પિતા છું બોલ હજી તને બીજી સેવા જોઈએ તો આપું અને રડતા રડતા રુક્ષ્મણી મૈયા એટલું જ બોલ્યા કે મારું હજી એક કામ કરો કયું એક કામ કરો શું મારા પિતા 3 દિવસથી જયમાં નથી મારા ભાઈઓ એના વેરી બન્યા છે રૂમમાં પુરાઈને મારા પિતા બેઠા છે મારા પિતાને જઈને તમે સારા સમાચાર આપો મારા પિતા ભોજન કરે સુદેવ બ્રાહ્મણ રુક્ષ્મણીને વંદન કરી અને ભીમક રાજા પાસે આવે છે મહારાજ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવો બ્રાહ્મણ દેવતા બિરાજો મહારાજ આપ કેમ છો મને પૂછો છો કેમ છો મારી દીકરી રાક્ષસના હાથમાં જાય છે અને તમે મને પૂછો છો કેમ છો મારા શરીરમાંથી પ્રાણ કેમ નથી નીકળતો હું શું કામ જીવિત છું મારી દીકરી કુપાત્રના હાથમાં જાય છે મહારાજ તમે મને કુશળ સમાચાર પૂછો છો મહારાજ કયો બાપ કુશળ હોય એક રાક્ષસના હાથમાં મારી પુત્રી જાય છે આથી વધારે મહારાજ મને બીજું કયું દુઃખ હોય મહારાજ હું તમને સારા સમાચાર આપું તો સુદેવ બોલ્યો છે મારા માટે ભૂદેવ કયા સારા સમાચારો મને તો કઈ સમજાતું નથી જાન આવી ગઈ રાક્ષસ આવી ગયો આવતીકાલે મારી દીકરી રાક્ષસના હાથમાં વહી જશે હું શું કરું મહારાજ અરે હું તમને સુંદર સમાચાર આપું કયા અને સુદેવ બોલ્યા છે દ્વારિકાના અધિપતિ પધાર્યા છે દ્વારિકાનાથ આવ્યા છે દ્વારિકાનાથ આવ્યા છે શબ્દ સાંભળતા આજ પાંખ વિનાના પક્ષીને જે પાંખ મળે એમ આજ ભીમક રાજા ઉભા થઈ બ્રાહ્મણના ચરણારવિંદમાં વંદન કરે આપ સાચું કહો છો મને રાજી રાખવા માટે નથી કહેતા ને આપ સાચું કહો છો બિલકુલ સાચું કહું છું અને નોકરોને આજ્ઞા કરી અનુચરોને જાઓ દ્વારિકાધીશના સામૈયા કરો રાજા છે ઉભો થઈ ગયો અને દ્વારિકાધીશના સામૈયા કર્યા અને જે ઉતારો ખાલી પડ્યો હતો ને એમાં હરીને ઉતારો આપ્યો આપણે જોઈ ગયા ને કયો દૂધની ફીણ જેવા દૂધની ફીણ કેવી કોમળો ગાલીચા છે એવો ઉતારો હરીને આપ્યો આ સુખદેવજી મહારાજ ભલે પરણેલા નથી પણ લગ્નની કથા બહુ સુંદર કરે છે આ મહાત્મા નિજાનંદી છે પોતે શાદી નથી કરી લગ્ન નથી કર્યા પણ લગ્નની કથામાં એક પોઈન્ટ ભૂલ્યા નથી ક્યાંય ભૂલ્યા નથી
કેટલી સુંદર કથા કરી છે સુખદેવજીએ લગ્નની. અસલ વરરાજાને અસલ ઉતારો અને નકલને આ સુખદેવજીની ગોઠવણી છે. અને બીજી બાજુ દ્વારિકામાં, દ્વારિકા નગરીમાં દાઉજી પોતાના આસન ઉપર આવ્યા અને આસન ઉપર આવીને જોવે તો લાલાનું આસન ખાલી. અનુચરને પૂછ્યા ક્યાં ગયો? તો કે 2 દિવસથી કોઈ બ્રાહ્મણ આવ્યા હતા ને ખાનગી રૂમમાં વાતો જ કરતો હતો. બ્રાહ્મણ ક્યાંથી આવ્યા હતા? બોલે વિદર્ભમાંથી આવ્યા હતા. બારે જુઓ તો એનો રથ છે. મોટા ભાઈને ફાળ પડી, મહારાજ રથે નથી, સારથી આવ્યો. કાયમ મને લઈ જાય, મને બોલાવ્યો નથી. અને મોટો ભાઈ તો નાના ભાઈને ઓળખે. હા, નક્કી દાળમાં કંઈક કાળું છે, ચાલો આપણે વિદર્ભ. સૈન્ય સહિત દાઉજી મહારાજ વિદર્ભ તરફ આવે. અને બીજી બાજુ શિશુપાળને સમાચાર મળ્યા કે એ આવ્યો છે. મીટિંગ ભરી, એ આવ્યો. અરે કંકોત્રીઓ તો બધાય આવે, એમાં શું કામ ડરે છે? બોલે નહીં, એ કંઈક કરશે. એક કામ કરો, તપાસ કરાવો. લગ્ન પહેલા ક્યાં દીકરી એકલા નથી જતા ને? અને તપાસ કરાવી તો ખબર પડી કે લગ્ન પહેલા દીકરી પોતાના કુળદેવી ભવાનીની પૂજા કરવા જાય છે. આ નિયમ છે. ભવાનીની કુળદેવીની પૂજા કરી પછી વિવાહ કરે છે. અને શિશુપાળે આજ્ઞા કરી કે ભવાનીના મંદિરે ચારે બાજુ સશસ્ત્ર સૈનિકોને ગોઠવી દો. આ કાંઈ સારું લાગે? કોઈ લગ્ન કરવા જતો ને યોદ્ધાને ગોઠવી દઈ જાણે યુદ્ધ કરવું હોય તો હું લગ્ન નહીં કરું. શિશુપાળની વાતને માન્ય રાખી ભવાનીના મંદિરે ફરતો પહેરો ગોઠવ્યો. અને આજ રૂક્ષ્મણી મૈયા 16 શૃંગારો સજી રૂમઝુમ કરતી આજ પૂજાનો થાળ લઈ સહેલીઓ સહિત પિતાના ચરણારવિંદમાં વંદના કરવા આવે છે. પિતાજી, આપ મને એવું જ માનજો કે અત્યારે વિદાય કરું છું. જો મને મંદિરે દ્વારિકાધીશ ન મળ્યા તો હું પાછી નહીં આવું. હું ભવાનીને વિનંતી કરું છું, કુળદેવીને, બેટા તારા ઈશ્વર મનોરથ પૂર્ણ કરે. પિતા પાસેથી વિદાય લીધી અને મા ભવાનીના મંદિરે આવ્યા છે. મા ભવાનીના મંદિરે દિવ્ય અર્ચન કર્યું છે. ભગવતી, કુળદેવી, ખોડિયાર, મા નવદુર્ગા, ગાયત્રી, અંબા, સાંભવી, ચંદ્ર, મૌલી, રમણા, વર્ણા, ઉમા, પાર્વતી, ये स्थल स्थलમાં માતાજી વિરાજિત છે એનું સ્તુતિ ગાય છે. स्थल स्थल में तुझ बास हो, पल पल सदा मां जागती, पल पल सदा मां जागती, रात तारा भक्तनी संभाळे अंबा રાખતી, संभाळे अंबा રાખતી. તમે કષ્ટ કાપી ભક્તનાને સાચવ્યો તારો કરી, સાચવ્યો તારો શ્રીમાત અંબે આદ શક્તિમાં પતિત પાવન, ઈશ્વરી માં પતિત પાવન, ઈશ્વરી માં પતિત પાવન, ઈશ્વરી જગ મોહના વટોળમાં હું ભાન ભૂલો ભૂલથી, ભાન ભૂલ્યો ભૂલથી, દુઃખો બધા મુજ ટાળ દે માં, તેજને ત્રિશૂળથી માં, તેજને ત્રિશૂળથી, સદજ્ઞાન ભક્તિ ભાવના તું મુજ મહી તેજે ભરી, તું મુજ મહી તેજે ભરી, હે માત અંબે આદ શક્તિમાં પતિત પાવન, ઈશ્વરી માં પતિત પાવન, ઈશ્વરી માં પતિત પાવન, તે જન્મ વખતે જાણ્યો બાળાપણે રક્ષા કરી, આપણે રક્ષા કરી, મોટો કર્યો શ્રીમાત અંબા, દુઃખો મારા પર હરી માં, દુઃખો મારા પર હરી, ઉપકાર ત્યાં અગણિત છે વારી શકું ના
માં પતિત પાવન ઈશ્વરી માં પતિત પાવન ઈશ્વરી માં પતિત પાવન ઈશ્વરી યો દેવી સર્વભૂતેષુ મા માતૃરૂપેણ સંસ્થિતા ऐ नमस्तस्यै 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 नमो नमः मा નમસ્તસ્ય નમો हे मां हे मां हे मां त्वमेव सर्वं हे मां त्वमेव सर्वं हे मां त्वमेव सर्वं हे मां દિવ્ય સ્તુતિ ગાઈ માના મસ્તક ઉપર ઓઢણી ઓઢાડી છે. આપણે કોઈ કામ કરીને પહેલા માતાજીના વાઘા લઈએ, લાલાના વાઘા લઈએ, પિતૃદેવનું લઈએ. આ એક આપણી પરંપરા નથી, કેવળ સંસ્કૃતિ નથી, શાસ્ત્રો કહે છે. સંસ્કૃતિ તો કદાચ છે, શાસ્ત્રો કહે છે. એટલે માને ઓઢણી ઓઢાડી. કેવી ઓઢણી છે? માની ઓઢણી કેવી ખબર છે? એને ચારે છેડે ચાર વેદ લખ્યા છે, વચમાં શાસ્ત્ર પુરાણ લખ્યા છે, અને એના પાલવડે, માના પાલવમાં શું છે? અખંડ કલ્યાણ. સમજાય છે? ચાર છેડા ઓઢણીના, એમાં ચાર વેદ, ઓઢણીના વચ્ચે શાસ્ત્ર અને પુરાણ, અને પાલવડે અખંડ કલ્યાણ. એ ઓઢણી. અને પછી પાછી કેવી ખબર છે ઓઢણી? આપને ખ્યાલ છે કેવી ઓઢણી? માને ઓઢાડી, એને ધોવે ને તો દરિયો દોડાઈ જાય, દરિયાનું પાણી ઓછું પડે. હા હા, કેવડી મોટી હશે! દરિયાનું પાણી એને ધોવા માટે ઓછું પડે, બોલો, એવી મોટી. એને સૂકવે તો ધરતી ઢંકાય. એને પછી ધોવાય નહીં પેલા તો, અને ધોયા પછી સૂકવે ને તો ધરતીનું પાથરનું એને ઓછું પડે. અને પછી એને પહેરે તો પવન બંધાય, એને પહેરે ને તો પવન બંધાઈ જાય. સૂકવે તો આભ ઢંકાય. એને સૂકવવા કોઈ ધારે ને તો આભ ઢંકાઈ જાય, આકાશ ઢંકાઈ જાય. આટલી મોટી ઓઢણી, પણ પાછી કેવી ખબર છે? એ વાળો તો નખની અંદર સમાઈ જાય એવી જગદંબાની ઓઢણી છે બાપ. એ વાળીએ ને તો નખની અંદર આવી જાય બાપ, એવી નાની પાછી. આ એ માની ઓઢણી, મા જગદંબાને ઓઢાડી છે. મા વિનાનું બધું સોનું છે બાપ, યાદ રાખજો. આજે દિવ્ય માના સ્વરૂપનું જગદંબાએ દર્શન કર્યું છે. મા રૂક્ષ્મણી મૈયા બે હાથ જોડી માની સ્તુતિ ગાય છે. જયંતી મંગલા કાલે. गिरिनन्दिनी नन्दित मेदिनी विश्वविनोदिनी नन्दनुते गिरिवर विन्द्य शिरोदिनी वासिनी विष्णु विलासिनी जिष्णुते आई गिरिनन्दिनी नन्दित मेदिनी विश्वविनोदिनी नन्दनुते गिरिवर विन्द्य शिरोदिनी वासिनी विष्णु विलासिनी जिष्णुते मां भगवती है सिद्धि कंठ कुटुम्बिनी भूरि कुटुम्बिनी भूरि कृते जय जय हे महिषासुरमर्दिनी रम्यता पर्दिनी शैलसुते मां रम्यता पर्दिनी शैलसुते हे आई गिरिनन्दिनी नन्दित मेदिनी विश्वविनोदिनी नन्दनुते गिरिवर विन्द्य शिरोदिनी वासिनी विष्णु
દિવ્ય માના ચરણારવિંદમાં વંદના કરી છે. હે માં, મત્સમ પાતકી નાસ્તિ પાપગ્નિ ત્વત્સમાન હિ એવં જ્ઞાત્વા મહાદેવી યથા યોગ્યમ તથા કુરુ. શંકરાચાર્યજી બોલ્યા છે, મારા સમાનમાં કોઈ પાપી નથી અને તારા સમાન કોઈ પાપનો ક્ષય કરવા વાળી નથી માં. એવમ જ્ઞાત્વા મહાદેવી, હે માં આવો તું તો જાણે છે, પણ મને નક્કી થઈ જાય તો કામ બને. તું તો જાણે છે, પણ હું નક્કી કરું આવું છે નક્કી, પણ મારા મનમાં એવું નક્કી થાય કે મારા સમાન કોઈ પાપી નથી અને તારા સમાન કોઈ પાપનો ક્ષય કરવા વાળી નથી. એવમ જ્ઞાત્વા મહાદેવી, તો પછી છેલ્લે યથા યોગ્યમ તથા કુરુ, તને ઠીક લાગે એમ કર. હા, અને તું મારા માટે કોઈ દી અયોગ્ય કરે? કારણ કે તું પોતે જ યોગ્ય છો. એક હારો માણસે કોઈનું ખરાબ ન કરે. આપણે કહીને એમાં ઈ ન હોય, તમે ભલે કયો પણ ઈ ન હોય, તમે ભલે પછી આડ ચડાવો પણ એ ન હોય. એક સારા માણસનો આપણે આટલો વિશ્વાસથી કહી શકીએ તો માં, હે મારી, તું તો મારી માં છો, તું ક્યારે અમંગલ કર મારું. યથા યોગ્યમ તથા કુરુ, તને યોગ્ય લાગે એમ કર. અને તને યોગ્ય હશે ક્યારે? કે જ્યારે તને અંદરથી લાગ્યું હશે ત્યારે. અને માં, અને તને અંદરથી યોગ્ય લાગ્યું અને હું અયોગ્ય માનું તો મારી ભૂલ છે ને. આમ તો હું અયોગ્ય જ છું, પણ તને જે યોગ્ય લાગ્યું એ મારા માટે યોગ્ય જ હોય. આ પ્રાર્થના કરી છે મા રૂક્ષ્મણીએ. વંદના કરી અને આમ આરતી ઉતારી, પૂજા ધરાવી અને આમ પાલવ બિછાવી અને બેઠી છે. માના ઉપરથી કંકુ ખર્યું છે. દરબારી એ માડી તારું કંકુ એ ખર્યું ને સૂરજ માડી તારું કંકુ ખર્યું ને સૂરજ માડી તારું કંકુ તે ખર્યું ને સૂરજ માડી તારું કંકુ ખર્યું ને સૂરજ જગ માહી જાણે પ્રભુતાઈ પગ મૂક્યો. જગ માહી જાણે પ્રભુતાઈ પગ મૂક્યો. એ કંકુ ખર્યો ને સૂરજ ઉગ્યો. કંકુ ખર્યો ને સૂરજ ઉગ્યો. માડી તારો કંકુ તે ખર્યો ને સૂરજ ઉગ્યો. માડી તારો કંકુ ખર્યો ને સૂરજ ઉગ્યો. માવડી ના રથના બુગેરા બોલ્યા. માવડી ના રથના બુગેરા બોલ્યા. અજવાળી રાતે માએ અમૃત ઢોળ્યા. અજવાળી રાતે માએ અમૃત ઢોળ્યા. ગગન
નો ગરબો માના ચરણોમાં ઝૂમ્યો ગગન નો ગરબો માના ચરણોમાં ઝૂમ્યો કંકો કર્યું ને સૂરજ ઉગ્યો કંકો કર્યું ને સૂરજ ઉગ્યો મારી દારૂ કંકો કર્યું ને સૂરજ ઉગ્યો સૂરજ ઉગ્યો સૂરજ ગગનનો ગરબો માના ચરણોમાં ઝૂક્યો. કેવા સરસ શબ્દો છે. રૂક્ષ્મણી મૈયા પાલવ બિછાવી અને આમ માને શણગારી છે અને શણગાર્યા પછી આમ બેઠી છે, આંખ બંધ છે અને એમાં સુખદેવજી લખે શું થયું કે એના મસ્તક ઉપરથી એક પુષ્પ માના પાલવમાં પડ્યું. તમે ભગવાનને કે માતાજીને જે પૂજા દરરોજ શણગારતા હો બરાબર ઠીકઠાકથી શણગારો. પછી આ માલા કે પાઠ કરતા હો ને અને પછી એ સમયે ઠાકોરજીના કે માતાજીના મસ્તક ઉપરથી જો એક પુષ્પ પોતાની રીતે પડે તો માનજો કે આજે મારી માં જગદંબા મારા ઉપર રાજી છે, એને મારી સેવા મંજૂર છે. આજે મારી એ સેવા ગમી છે. આજે મારી સેવાથી મારી માં મારો ઠાકોર પ્રસન્ન છે. મારા ઠાકોરજીને અમારી સેવા ગમે છે. આ પ્રમાણ છે. કઈ તમારી મારી એવી ભક્તિ નથી કે દર્શન આપે, હા એ આપે, પણ અનેક જન્મોના પુણ્યનો સંચય થાય એ અશક્ય નથી. હા, શું અશક્ય છે? માણસ ધારે તો થાન લે, એકવાર નક્કી કરી લે આ કરવું છે, આ નથી જ કરવું ને આ જ કરવું છે, તો શું ન મળે? ઈશ્વર પણ મળે, જગદંબા પણ મળે. કેમ ન મળે? માના આશીર્વાદ મળ્યા. અને એનું બીજું પ્રમાણ મળ્યું શું? શિશુપાલે જે સૈનિકો ગોઠવ્યા હતા ને ફરતે, અને માની મૂર્તિમાંથી એવું તેજ નીકળ્યું. સુખદેવજી કહે રાજન બધા જ અસુરો મૂર્છિત થઈ ગયા. માયા આમ પાછું વાળીને જોયું, મારી જગદંબા કુળદેવે જ રસ્તો ચોખ્ખો કર્યો છે. આવરણ હતું એ દૂર કર્યું અને ભગવાન મંદિરના નીચે પ્રતીક્ષા કરી રથના આછોડા પકડીને ઊભા છે. અને મંદિરના ઉપરથી રૂક્ષ્મણી મૈયાએ જોયું કે હરિ મારી પ્રતીક્ષા કરે. બેનપણીઓના હાથમાં પૂજાનો થાળ દીધો અને યુગોથી વિખૂટો પડેલો જીવ આજે બ્રહ્મને મળવા માટે જાય છે. દડબડે દોટ મૂકી છે. ભગવાને હાથ પકડી રથમાં બેસાડ્યા. બેનપણીઓને બિચારીને ઘણું કેવું તો વહેલી આવજે, કાગળ લખજે, પણ એટલું જ બોલી હતી, ગતા 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 એ ગઈ એ ગઈ. ત્યાં તો પ્રભુએ રથને દ્વારિકા તરફ વાળ્યો અને સામે દાઉજી મળ્યા. લાલો નીચું જોઈ ગયો, કારણ કે નીચું જોવા જેવું કર્યું હતું. દાઉજી પૂછે છે આ રૂડી રૂપાળી ઢીંગલી કોને ઉપાડી આવ્યો છે? શું છે? મને વેમ તો હતો તારા ઉપર. મોટા ભાઈ અત્યાર સુધી બધું બરોબર છે, હવે માર માર કરતા આવે ને હાચવજો, પછી હું તમને કહીશ. અને બીજી બાજુ સૈનિકોની મૂર્છાવડી જોયું તો કન્યાનું હરણ. શિશુપાલને જઈને જાણ કરી અને માથે ફારીઓ મૂકીને મંડો રોવા. તું રડે કેમ? બોલે ઓલો લઈ ગયો. દંતવક્ત જરાસન કે અમે છઈને તમારું દુપેડું ઉતારું, ઓલો લઈ ગયો. અને રૂકમૈયાને સમાચાર મળ્યા કે મારી બેનને દ્વારિકાનાથ આવી રીતે હરણ કરીને લઈ જાય. અને રૂકમૈયાએ સંકલ્પ કર્યો શું? જ્યાં સુધી દ્વારિકાનાથને આ બાંધીને ન લઈ આવું ને ત્યાં સુધી આ ગામનું પાણી નહીં પીવું અને માથાના કેશ નહીં કપાવું. આમાં સંકલ્પ કર્યો. શિશુપાળ, દંતવક્ત, જરાસન, રૂકમૈયો ભગવાન સામે યુદ્ધ કરે. દાઉદે સહિત પરમાત્માએ બધાનો ગર્વ તોડ્યો. અને પછી તો ભગવાન હરણ કરીને વચ્ચે રહ્યા ને એ કયું ક્ષેત્ર કહેવાય છે? માધવપુર. માધવપુર ઘેડ
અહીંયા પોરબંદરથી આગળ જાઓ, આ દર વર્ષે રૂક્ષ્મણી મૈયાના વિવાહ થાય છે. લાખો માણસો વિદેશથી આ વિવાહ જોવા આવે છે. બાપ માધવપુરમાં આજ ગોર મહારાજે મંડપારોપણ કર્યું છે. ભગવાનને આજ શણગારે છે, માં રૂક્ષ્મણીને શણગારે છે. માધવપુરનો માંડવો આવે યાદવ કુળની જાન. માધવ પુરનો માંડવો આવે જાદવ કુળની જાન. પરણે તે રાણી રૂક્ષ્મણી મન વાંછિત શ્રી ભગવાન. બોલો પરણે તે રાણી રૂક્ષ્મણી મન વાંછિત શ્રી ભગવાન. વાલાનો વદન સોહામણો જાણે ઉગ્યો પૂનમનો ચંદ્ર. વાલાનો વદન સોહામણો જાણે ઉગ્યો પૂનમનો ચંદ્ર. બેવું કળા બેવું હાથમાં પાય ઝાંઝરનો જણકાર. બેવું કળા બેવું હાથમાં પાય ઝાંઝરનો જણકાર. પાય ઝાંઝરનો જણકાર. પાય ઝાંઝરનો જણકાર. પાય ઝાંઝરનો હરિ એવા શોભી રહ્યા છે. પરમાત્માનું આજ એક તો અલૌકિક સ્વરૂપ, એમાં શૃંગારો થયા. એક તો ભગવાન અને પાછા શણગારો કર્યા. આ બધી ઈશ્વરની દેન હોય ને તો સારું લાગે. હો, અમુકને તમે જોજો આમ ગમે એ કપડું પહેરે ને જજશે, આમ એવું સારું લાગશે. ભગવાને એને કુદરતી આપ્યું હોય. અને અમુક તો કેટલું કરશે તો કઈ નહીં થાય. એની અવકૃપા, ઓલી કૃપા, એની કૃપા જોઈએ બાપા. ગમે એવું તમે પહેરા હોય ને સારું જ લાગે. લે આ તો માણાને એવું હોય બધું, આ તો બ્રહ્મ છે, ભગવાન છે. આજ એ પરમાત્મા દિવ્ય શોભી રહ્યા છે. શનૈ 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 વિશ્વકર્માએ મંડપની રચના કરી, ત્યાં પ્રભુ આવ્યા છે. આસન ગ્રહણ કર્યું. અને બીજી બાજુ માં રૂક્ષ્મણી મૈયા 16 શૃંગારો સજે છે. સહેલીઓ એને શૃંગારો કરી રહી છે. માં જગદંબાને કહેવી આજ દિવ્ય જાન જોડાવાની છે. બાપ પછી લાડડીને શણગારી રે, પછી લાડડીને શણગારી રે, પીઠી જોડીને પાટે બેસાડી રે, પીઠી જોડીને પાટે બેસાડી રે. લીલી સાડી શોભે તન સારી રે, લીલી સાડી શોભે તન સારી રે. જેને રીઝે શ્રીવન માડી રે, જેને રીઝે શ્રીવન માડી રે. એવી રીતે મંડપમાં આવ્યા રે, એવી રીતે મંડપમાં આવ્યા રે. તેડી પિયુની પાસે બેસાડ્યા રે, તેડી પિયુની પાસે બેસાડ્યા રે. કર સાયો સચરાચર સ્વામી રે, કર આયો સચરાચર સ્વામી રે. નારી માય રે માં સુખ પામી રે, નારી માય રે ના સુખ પામી રે. વાગે દેવના વાજા અપાર રે, વાગે દેવના વાજા અપાર રે. પરણે અખિલ ભુવન કીર તાર રે, પરણે અખિલ ભુવન કીર્તાર રે. વર કન્યાની જોડી બિરાજે રે, વર કન્યાની જોડી બિરાજે રે. દેખી કોટી કામ છબી લાજે રે, દેખી કોટી કામ છબી લાજે રે. માથે 32 ભમરીનો મોળ રે, માથે 32 ભમરીનો મોર રે. માથે 32 ભમરીનો મોળ રે, માથે 32 ભમરીનો મોર રે. દિવ્ય
પરમાત્માની સામીપ્યમાં ભગવતી રૂક્ષ્મણી મૈયાને લઈ આવ્યા. ભગવતી રૂક્ષ્મણી મૈયાનો આજ કર સાયો ચતરાચર સ્વામી રે, નારી માય રે, માં સુખ પામી રે. ભગવાને આજ દેવતાઓને વંદના કરી, વિશ્વકર્માએ મંડપની રચના કરી, બ્રહ્માજી વેદ ભણે છે. 4 વેદના આચાર્ય બ્રહ્મા આજે વેદનો ઉચ્ચાર કરે છે. શાંતિ સૂક્તનો બ્રહ્માજીએ પાઠ કર્યો છે. આવો આપણે પણ આ ભૂદેવોના મુખારવિંદથી શાંતિ મંત્રો સાંભળીએ. લગ્નમાં વેદના મંત્રો. હરિ ઓમ સ્વસ્તાય સ્વસ્તેન ઇન્દ્રો વૃદ્ધસ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષ્યો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ પ્રેખદસ્વામારુતઃ પૃષ્ટિમાતરઃ શુભં જાભાનો વિદતે કુજગમાયઃ અગ્નિજ્વામાનવઃ સૂરચક્ષસો વિશ્વેનો દેવા અવસાગમન્નિહ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષભિર્જયતરાઃ સ્થિરૈરંગૈસ્તુષ્ટુવા ગુંશસ્તનો વિદ્વસેમહિ દેવહિतं જદાયુ શતમેનો શરદો અંતિ દેવા જરા જરસંતનો નામ ઓમ દ્યૌઃ શાંતિરંતરિક્ષગો શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગુણ શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેધિ જતો યતઃ સમીહસે તતો નો અભયં કુરુ સન્નઃ કુરુ પ્રજાભ્યો ભયન્નઃ પશુભ્યઃ ઓમ શાંતિઃ 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 સુશાંતિર્ભવતુ સર્વારિષ્ટ શાંતિર્ભવતુ. વેદની તાકાત કેટલી છે, વેદના મંત્રોની તાકાત કેટલી છે. કદાચ સમજીએ નહીં પણ હૃદયને સ્પર્શી જાય. વેદ માં રૂક્ષ્મણી મૈયાનો આજ ભીમક રાજા કન્યાદાન આપે છે. પાણી ગ્રહણ એટલે મેં વચ્ચે કહ્યું હતું, પાણી એટલે હાથ થાય. સંસ્કૃતમાં હસ્તમેળાપ, એને સંસ્કૃતમાં પાણી ગ્રહણ કહેવાય. સવારની કથામાં કહ્યું હતું, ઉદ્ધવજી વખતે ગૃહિત્વા પાણીના પાણી, ત્યારે કહ્યું હતું હસ્તમેળાપ થયો, પાદ પ્રક્ષાલન કર્યા અને 4 મંગલ વર્તાયા. ક્યારે? એ પૂર્વે તો આહુતિ અપાઈ, સ્વસ્તિ પુણ્યાવાચન થયું, સ્વસ્તિ પુણ્યાવાચનનો પ્રયોગ થયો અને દીકરીનું કન્યાદાન સમર્પિત કર્યું.